વકફ સંશોધન બિલ હવે કાયદો બની ગયો છે. તો આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મંજૂરી આપી દીધી છે. તો વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલાં બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું, ત્યારે હવે સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને રાષ્ટ્રપતિની પણ સંમતિ મળી છે. ત્યારે વકફ બિલ મુદ્દે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ બિલ પાસ કરવા પાછળ ભાજપની રણનીતિને જણાવીને તેમણે આ બિલને વખોડી કાઢ્યું હતું. આ સાથે આ બિલને લઈને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તો સુખરામ રાઠવાએ જણાવ્યું કે આ બિલમાં સરકારની નીતિ ખરાબ છે. બંધારણમાં તમામ પ્રજાને અધિકારો આપેલા છે, ત્યારે ભાજપ દ્વારા તેમના હકોનું હનન કરવામાં આવી રહ્યું છે. તો ભારત દેશમાં બાબા સાહેબના બંધારણમાં રક્ષણ આપેલા છે, તે ભાજપ હનન કરી રહ્યું છે. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે વકફ બિલને મારે મચવડીને એક સંપ્રદાયને નિશાન બનાવીને લાવવામાં આવ્યું છે. ત્યારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો છે અને તેનો ફેસલો આવતા તો બિહારનું પરિણામ પણ આવી જશે. એટલા માટે બિહારના ચૂંટણીના પરિણામ માટે આ બિલ પાસ કર્યું છે. આ મતનું રાજકારણ છે તેવું કહી તેને વખોડી કાઢવામાં આવ્યું હતું. સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે ભારતીય જનતા પક્ષવાળા ગુજરાતને આપણે પસંદ કર્યું છે અને એના થકી આખા રાજ્યમાં સંસ્થાઓના, તજજ્ઞોના, કોઈ ટ્રસ્ટોના, મંડળના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. અમે પણ ગયા હતા મીટિંગમાં. અહીંયા ગુજરાતના ચેરપર્સન આવ્યા હતા, ચર્ચા કરી. એમણે એમ કીધું કે આદિવાસીઓને આ કાયદાથી કોઈ નુકસાન થવાનું નથી. એટલે અમે કીધું કે આદિવાસીઓને કોઈ નુકસાન થવાનું ના હોય તો અમને કંઈ વાંધો નથી. અને તેના પછી પણ ફોર્મ ભરવાનું ચાલતું હતું એટલે અમે ના પાડી કે અમારો સમાજ જ્યાં સુધી ભેગો ના થાય, અમારું પંચ ભેગું ના થાય ત્યાં સુધી અમે આ ફોર્મ ભરીને તમને મોકલશું નહીં. સરકારના વહીવટકર્તાઓ સમજી ગયા વાતને અને એટલા માટે શિક્ષકો, તલાટીઓ, અન્ય સંસ્થાઓ મારફતે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે. એ આદિવાસી સમાજને નુકસાન કરતા છે. જે કોઈ શિક્ષક અથવા સંસ્થા આ જે કામ કરતી હોય એ રૂક જાય. લાંબો વિચાર કર્યા વગર તમારા મનમાં જે કંઈ વિચારો આવે એ વિચારો ભરીને તમે મોકલી આપશો, આખરે એ સમાજને નુકસાન કરતા છે. અને એ નુકસાન અત્યારે નહીં દેખાય, લાંબા ગાળે દેખાશે. એના પરથી સરકાર એવું સાબિત કરવા માંગે છે કે અમે ગામડામાં આ સર્વે કરાવ્યું હતું અને એમાં ગામડામાં વસતા માણસો, આદિવાસીઓ પણ આ સમાન સિવિલ કોડની તરફેણ કરે છે. એમાં 3-4 જાતના મુદ્દાઓ છે. એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભણેલો ગણેલો વર્ગ એમાં પોતાનો અભિપ્રાય આપી દે અને એનો સરવાળો કરીને એવું કહે કે આદિવાસી વિસ્તારમાં પણ સમાન સિવિલ કોડની માંગણી છે. આ એક વિચારવા જેવો મુદ્દો છે. ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને આ જવાબદારી આપવામાં આવી છે. પ્રાથમિક શાળાનો શિક્ષક એ બાળકને સારું જ્ઞાન આપનારો, શિક્ષણ આપનારો, એનું ભાવિ ઘડનારો શિક્ષક છે. અને જ્યારે એ પોતાનો અભિપ્રાય આપતો હોય ત્યારે એને પોતાનું વિચારીને આપવું જોઈએ અથવા તો ગામના આગેવાનોને પૂછીને આપવું જોઈએ, એમ મારું પોતાનું માનવું છે. આજે જ મારે 2-3 માણસો સાથે વાત થઈ કે આવું ચાલી રહ્યું છે. મેં કીધું ખોટું છે, અમે ના પાડી હતી. તેમ છતાં છોટાઉદેપુર જિલ્લાના જાગૃત યુવાનો, આદિવાસી યુવાનો, શિક્ષકો જો આ બાબતમાં પોતાનો અભિપ્રાય વ્યક્તિગત આપતા હોય એ સમાજને નુકસાન કરતા છે એવું મારું પોતાનું અંગત માનવું છે. ઘણા બધા મિત્રો આજે ખેરકા ગામમાં આજે એની મિટિંગ પણ છે કે શું કરવું, મારે ત્યાં પણ જવાનું છે. એટલા માટે તમારા માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી છોટા ઉદેપુરના અને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં વસતા આદિવાસીઓના જૂથને, સમૂહને, આદિવાસીઓને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આ સમાન સિવિલ કોડના જે ફોર્મ ભરાવાના કામગીરી થઈ રહી છે, મહેરબાની કરીને, સહયોગ કરીને હાથના કાંડા કાપી આપતા નહીં. આમાં આખરે તો આપણને નુકસાન કરતા છે, એ ચેતવાની જરૂર છે. એમાં આદિવાસી સમાજને 101% નુકસાન થવાનું છે. સરકાર આ કામગીરી અધિકારી મારફતે જે કરાઈ રહી છે એ સદંતર ખોટું છે, એને અટકાવવું જોઈએ. વકફ બોર્ડમાં જે દશા થવાની પહેલે એક વખત પાસ થઈ જાય તેમ સમાન સિવિલ કોડમાં આ એક વખત પાસ થઈ જાય પછી ખબર પડે કે કેટલા વિહો થાય. અને આ જ્યારે આવશે ત્યારે વધુ પરિસ્થિતિ વણસવાની છે અમારી, અને નહીં વણસે એટલા માટે સરકારે
ગુજરાતના આદિવાસીઓને અમે આ કાયદામાંથી બાકાત રાખીએ છીએ એવું રાષ્ટ્રપતિનું જાહેરનામું બહાર પડવું જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.